गुजरात के वडोदरा में स्थानीय स्वराज के चुनाव में भारतीय जनता पार्टी ने जीत दर्ज की है। वडोदरा जिला की कोयली और नंदेसरी बैठक पर भाजपा का भगवा लहराया है। कोयली और नंदेसरी दोनों बैठक पर भाजपा प्रत्याशी ने जीत हासिल की है। कोयली बैठक से संजय सिंह राठौड़ और नंदेसरी बैठक से जसवंत सिंह पडियार की जीत हुई है। भारतीय जनता पार्टी के दोनों उम्मीदवारों की जीत पर वाघोडिया विधायक धर्मेंद्र सिंह वाघेला ने भी शुभकामनाएं दी। इस मौके पर भाजपा के नेता और कार्यकर्ताओं में खुशी का माहौल देखा गया। આજની જે જીત છે તે કોયલી ગામના તમામ મતદાર ભાઈશ્રીઓનો, ભાજપ કાર્યકર્તાઓનો, તમામ વડીલોનો, તમામ બહેનોનો અને તમામ યુવાનોનો જે મારી સાથે રહીને ખભે ખભા મિલાવીને જે મને સાથ આપ્યો છે એ બધાની આજે જીત છે અને સર્વ કોયલી ગામની જીત છે। મને પૂરો વિશ્વાસ કોયલી ગામ પર હતો કે મને 100% જીતાડશે। જે કામો છે એ દરેક કામને અમે પ્રાથમિકતા આપીશું અને અમારા 136 વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહજી વાઘેલા જે અમારી સાથે છે અને એમની સાથે રહીને વિકાસના કામોને અમે પૂર્ણ કરીશું। અમે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી પર બાપુ જે વિશ્વાસ મેળ્યો છે બાપુનો અમે આભાર માનીએ છીએ। જનતાએ જે અમને ખોબે ખોબે મત આપ્યા છે એનો અમે આભાર માનીએ છીએ। અમે 700 ની લીડથી જીતેલા છીએ। ટોટલ મને 3100 વોટ મળ્યા। જે પ્રશ્નો બાકી છે એને પૂરા કરીશું। જે પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે એને અમે પ્રાધાન્ય આપીશું અને આગળ એમનું કામ ચાલુ કરીશું। રોડ રસ્તાના કામો છે, પાણીના પ્રશ્નો છે, ગટર લાઈનના જે પ્રશ્નો છે એનું અમે પ્રાધાન્ય આપીને સોલ્વ કરીશું। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની જીત છે। માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે। અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે। ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે। જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું। આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા, પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય। એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે। હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ। જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ। જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે જ છે। જે કંઈ અધૂરા રહ્યા છે એ આ બંને ઉમેદવારો મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેસરીને વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે। નંદેસરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે। જીબીના કનેક્શન બાકી છે, એટલે એકાદ મહિનો પણ નહીં થાય, 15 દિવસની અંદર સંપ ટાંકીની અંદર કનેક્શન આવી જશે અને જે કંઈ નંદેસરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે। ટાંકી સંપ રેડી છે, ટૂંક સમયમાં જીબીનું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે।